ભાઈને ભરતભાઈને સપોર્ટ અને ફૂલ સપોર્ટ કરજો, લાઈક બાઈક કમેન્ટ કરતા રહેજો. હા, તમે વિડીયો જોવો ને? અમે રોજ વિડીયો જોવો. બસ તો ગાઈસ સપોર્ટ કરતા રહેજો. ના તમે નિશ્ચિત ના કરતા જોવો તો પડશે જ તમારે. જો બકા આગળના બ્લોગો મળે. કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. ગાઈસ તો બધા મજામાં છે. આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો આપણે હવે મામાના લગ્ન પટાવીને આવી ગયા હતા ઘરે, અને હવે જવાના છીએ ધાનેરા. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે ધાનેરા. તો હવે ધાનેરા જઈને તમને મળીએ, અને જે મોમેન્ટ આજે થશે એ હું તમારી સાથે શેર કરીશ. તો વિડીયોમાં બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગાઈસ ધાનેરા જઈને તમને મળીએ. ગાઈસ તો આપણે ધાનેરા જવા માટે રવાના થઈ ગયા છીએ. તો ઘરેથી આપણે ધાનેરા આવી ગયા હતા અને હવે દુકાને આવી ગયા હતા. નિલેશભાઈ મળી ગયા હતા. કેમ છે નિલેશભાઈ? બસ મજામાં. તમે કહો ભરતભાઈ, કેવું ચાલે તમારે? બસ મજા બ્લોગ કેવા ચાલે? ચાલે હારા. તો ભાઈને ભરતભાઈને સપોર્ટ અને ફૂલ સપોર્ટ કરજો, લાઈક બાઈક કમેન્ટ કરતા રહેજો. હા, તમે વિડીયો જોવો ને? અમે રોજ વિડીયો જોવો. બસ તો ગાઈસ સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આગળ વિડીયોમાં મળીએ ગાઈસ. તો ભાઈ દુકાનેથી નિલેશભાઈને મળીને આપણે આવી ગયા હતા. કપડાં લીધા હતા ફિટિંગ કરાવવા માટે. આપણે ટેલર પર કપડાં ફિટિંગ કરાવવા માટે આવી ગયા હતા અને હવે પાછા આપણે જઈશું દુકાને. તો આગળ વિડીયોમાં મળી ગઈ. ગઈ તો આપણે દરજીની દુકાને કસ્ટમરના કપડાં ફિટિંગ કરાવવા માટે ગયા હતા. તો ફિટિંગ કરાવીને આપણે આપણી દુકાને આવી ગયા છીએ. જોઈ શકો છો, આપણી દુકાને આપણે આવી ગયા છીએ. હવે આગળ વિડીયોમાં મળીએ ગાઈસ. ચાલો ભરતભાઈને બ્લોગને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ના તમે નિશ્ચિત ના કરતા જોવો તો પડશે જ તમારે. જો બકા આગળના બ્લોગો મળે. તો વિંસા બેનીમાલ સાથે ત્યાંથી મજાક કરીને અમે આવી ગયા હતા બજારમાં, કારણ કે ચા પીવા માટે. તો અમે મરુદર ટી પોઈન્ટે ચા પી લીધી હતી અને પછી અમે જવાના હતા એક જગ્યાએ, કારણ કે ભાઈબંધ સાથે હતો. તો અમે આવી ગયા હતા પાણીપુરી ખાવા માટે. આ જગ્યાએ અમે પાણીપુરી ખાવા માટે આવી ગયા હતા. એ પાણીપુરીવાળા ભાઈએ પાણીપુરી તૈયાર કરી લીધી હતી. જોઈ શકો છો કે મસ્ત મજાની પાણીપુરી બનાવી છે. જેને પાણીપુરી ગમતી હોય કમેન્ટ કરીને જણાવજો ગાઈસ. તો પાણીપુરી ભાઈએ પાણીપુરી બનાવી દીધી છે. જોઈ શકો છો કેવી મસ્ત મજાની પાણીપુરી ખાઈ રહ્યો છું. તો પાણીપુરી ખાઈને અમે પછી નીકળવાના હતા. તો પાણીપુરી ખાઈ લીધી હતી અને હવે આપણે પાણીપુરીવાળા ભાઈને બાઇક લઈને બાઇક લઈને આવી ગયા હતા હનુમાન દાદાના દર્શન કરવા. જોઈ શકો છો આ હનુમાન દાદાનું મંદિર છે. તમે પણ દર્શન કરી લ્યો. તો અમે પણ દર્શન હનુમાન દાદાના કરી લીધા હતા. પછી અમે જવાના હતા ડેપોમાં, કારણ કે એક ભાઈબંધ આવવાનો હતો અમદાવાદથી. એને લેવા માટે અમે આવી ગયા હતા ડેપોમાં. જોઈ શકો છો આમાં ધાનેરાનો ડેપો છે, જ્યાં હજુ બસ આવી નથી, કારણ કે 10 વાગ્યાની બસ હતી. એટલે હું રાત્રે મોડા સુધી તેઓ બેસી રહ્યો અને જ્યારે બસ આવી ત્યારે ભાઈબંધને લઈને હું ઘર તરફ નીકળી ગયો હતો. તો આ બસ આવી ગઈ હતી અને ભાઈબંધ પણ આવી ગયો હતો. તો હવે આપણે નીકળીએ ઘર તરફ ગાઈસ. તો હવે અમે બાઇક લઈને હું ને ભાઈબંધ ઘર તરફ નીકળી ગયા છીએ. તો આ વિડીયો અહીં એન્ડ કરીએ છીએ. વિડીયોને લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના નવા વિડીયોમાં ગાઈસ.